ઉન્નતિના 3 ગુણ 4 ચરણ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. આત્મબળ. સર્વોપરી બળનું નામ છે આત્મબળ. આત્મબળના અભાવે બધી જ ભૌતિક શક્તિઓ તથા પ્રાપ્તિઓ માત્ર બોજ બની જાય છે. માત્ર બળવાન થવું પૂરતું નથી, બળનો સાચી દિશામાં સદુપયોગ કરવો એમાં જ કુશળતા છે. અપવ્યય અથવા દુરુપયોગથી તો કિંમતી સાધનો નિરર્થક જ નહીં, હાનિકારક પણ બની જાય છે. તેથી ધન, બુદ્ધિ, સ્વાસ્થ્ય વગેરે શક્તિઓ પર કાબૂ મેળવવાની અને તેમને સાચી દિશામાં વાપરવાની એક સમર્થતા પણ હોવી જોઈએ. આ સમર્થતાનું નામ આત્મબળ છે. આપણે જાણવું જોઈએ કે મનુષ્યમાં તો એક શરીર જ નથી, તેમાં પરમ તેજસ્વી આત્મા પણ છે. આપણે જાણવું જોઈએ કે મનુષ્ય માત્ર ધન, બુદ્ધિ અને સ્વાસ્થ્યના ભૌતિક બળથી સાંસારિક સુખ, સંપત્તિ તથા સમૃદ્ધિ નથી મેળવી શકતો. તેને આત્મબળની પણ જરૂર પડે છે. આત્માના અભાવમાં શરીરની કિંમત એક કોડીની પણ નથી રહેતી. આમ આત્મબળના અભાવે શરીર બળ માત્ર ખેલ બની જાય છે. તે કોઈ પણ વ્યક્તિ પાસે ગમે તેટલી માત્રામાં હોય છતાં તેનાથી સુખનો અનુભવ નથી થતો. તે માત્ર બોજ, તાણ, ચિંતા અને ઉદ્વેગનું કારણ બનશે. અને જો કોઈ જગ્યાએ તેનો દુરુપયોગ થવા માંડ્યો તો સર્વનાશ જ થશે. આદર્શો અને સિદ્ધાંતોને વળગી રહેવાની, કોઈ પ્રલોભન કે દુઃખના દબાણમાં ખરાબ રસ્તે ન ચડવાની, પોતાના આત્મગૌરવને અનુરૂપ વિચારવા અને કરવાની, ભવિષ્યના નિર્માણ માટે આજની અગવડોને ધૈર્ય અને પ્રસન્નતાથી સહન કરવાની શક્તિનું નામ જ આત્મબળ છે. જે વાસના અને તૃષ્ણાને, સ્વાર્થ અને સુવિધાને ઠોકર મારીને પોતાના માટે નહીં પરંતુ લોકમંગળ માટે સદાચાર, પ્રેમ અને આત્મીયતાભર્યું જીવન જીવી શકે તે મહામાનવ જ આત્મબળ સંપન્ન કહેવાય છે. ચારિત્ર્યનો સ્વામી, કરુણાથી પરિપૂર્ણ હૃદય, ઉદારતા અને આત્મીયતાથી ઓતપ્રોત વ્યક્તિત્વ આત્મબળનું પ્રતીક છે. સંસાર તેમની હાજરીથી સુગંધિત, ઉચ્ચ અને વ્યવસ્થિત બને છે. તેઓ પોતાના સામર્થ્યથી દિશાઓને બદલવામાં અને હવાને પલટાવવામાં સમર્થ હોય છે. આત્મબળ એક શક્તિ છે. તેનો જેટલો અંશ મનુષ્ય પાસે હશે તેટલો જ તે પોતાના વિવેકને જાગૃત કરી શકશે. વિવેક જ એ સત્તા છે જે ધન, બુદ્ધિ, સ્વાસ્થ્ય વગેરેની ભૌતિક શક્તિઓને નિયંત્રણમાં રાખી તેમને સન્માર્ગે લઈ જાય છે. સલા ઉદ્દેશ્યો અને સત્પ્રયોજનમાં પ્રવૃત્ત કરે છે. સૌથી મોટો પુરુષાર્થ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને સુસંસ્કારી બનાવવાનો છે. જે પોતાની જાતને સુધારી લે છે તેની તમામ મુશ્કેલીઓ હલ થઈ જાય છે. જેણે પોતાનું નિર્માણ કરી લીધું તેના માટે તમામ ક્ષેત્રોમાં સફળતા હાથ જોડીને ઊભી હશે. ઉન્નતિ અને સુખ સમૃદ્ધિ માટે મહત્વાકાંક્ષા રાખવી યોગ્ય છે. એના માટે જરૂરી ક્ષમતા તેમજ યોગ્યતા મેળવવી પણ જરૂરી છે. બાહ્ય પરિસ્થિતિઓમાં ભલે ગમે તેટલી અનુકૂળતા હોય, પરંતુ વ્યક્તિ અંદરથી કમજોર હોય તો તેને પ્રતિકૂળતાઓનો જ સામનો કરવો પડશે. તેથી ઈચ્છિત માર્ગ પર સફળતા મેળવવા માટે બાહ્ય સાધનો ભેગા કરીને સાથે સાથે આંતરિક સુધારા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ ન ભૂલવું જોઈએ કે દુર્ગુણી વ્યક્તિ કોઈ ક્ષણિક સફળતા ભલે મેળવી લે પણ અંતે તેને નિષ્ફળ જ રહેવું પડે છે. સંસારના આત્મામાં અગ્રગણ્ય લોકો આત્મવિશ્વાસવાળા હોય છે. પોતાના આત્મામાં, પોતાની શક્તિઓમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ ગમે તે કાર્ય કરી શકવાની હિંમત રાખે છે. અને જ્યારે કોઈ કાર્ય પોતાના માટે પસંદ કરે છે ત્યારે પૂરા સંકલ્પ અને પૂરી લગનથી તેને પૂરું કરીને જ જંપે છે. તેઓ માર્ગમાં આવનારા કોઈ પણ વિઘ્ન અથવા અડચણથી વિચલિત થતા નથી. આશા, સાહસ તથા ઉદ્યમ તેમના સ્થાયી મિત્રો હોય છે. કોઈ પણ સંજોગોમાં તે તેમને પોતાની પાસેથી છટકવા નથી દેતા. આત્મવિશ્વાસવાળો મનુષ્ય પ્રશંસનીય કર્મવીર હોય છે. તે પોતાના માટે ઉચ્ચ ઉદ્દેશ પસંદ કરે છે. નીચતા, દીનતા
અથવા નિકૃષ્ટતા તેની નજીક પણ નથી ફરકતી. તે હંમેશા નવા ઉત્સાહ સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ ધપે છે, નવા નવા પ્રયત્નો અને પ્રયોગો કરે છે, પ્રતિકૂળતાઓ અને અવરોધોનો બહાદુરીપૂર્વક સામનો કરી અંતે વિજયી બની શ્રેય પ્રાપ્ત કરે છે. આત્મા અનંત શક્તિઓનો ભંડાર છે. સંસારની એવી કોઈ પણ શક્તિ નથી જે આ ભંડારમાં ન હોય. આત્મા પરમાત્માનો જ અંશ છે. તમામ શક્તિઓ, તમામ સામર્થ્ય અને તમામ ગુણો એક પરમાત્મામાં જ હોય છે અને તેમાંથી જ પ્રવાહિત થઈને સંસારમાં આવે છે. તેથી આત્મામાં પરમાત્માની વિશેષતાઓ હોય એ સ્વાભાવિક છે. આત્મામાં વિશ્વાસ કરવો એ પરમાત્મામાં વિશ્વાસ કરવા બરાબર છે. જેણે આત્માના માધ્યમથી પરમાત્મામાં વિશ્વાસ કર્યો હોય, તેનો આશ્રય લીધો હોય, તો પછી તેને કઈ વાતની ઉણપ હોઈ શકે? આવી વ્યક્તિ સમક્ષ શક્તિઓ દાસી બનીને ઊભી રહે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. સારામાં સારો તરવૈયો પણ આત્મવિશ્વાસના અભાવે કોઈ નદી પાર કરી શકતો નથી. તે વચ્ચે જ ફસાઈ જશે, નદીના પ્રવાહમાં તણાઈ જશે અથવા પાછો વળી જશે. જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ, તકલીફો તથા અપ્રિય પરિસ્થિતિઓ આવતી રહે છે. આવા તોફાનમાં કઠોર પથ્થરની માફક પોતાના માર્ગમાં અડગ રહેવા માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે. લક્ષ્ય જેટલું મોટું હશે તેટલો જ માર્ગ પણ લાંબો હશે અને મુશ્કેલીઓ પણ તેટલી જ વધુ આવશે. તેથી તેટલા જ પ્રબળ આત્મવિશ્વાસની જરૂર રહેશે. સંસાર પણ આત્મવિશ્વાસવાળી વ્યક્તિઓનું સમર્થન કરે છે. આત્મવિશ્વાસનું તેજ ચહેરા પર ચમકે છે, જેથી પારકા પણ પોતાના બની જાય છે. અજાણ્યા પણ હમસફરની જેમ સાથ આપે છે. પ્રતિકૂળ સંજોગો પણ આત્મવિશ્વાસવાળી વ્યક્તિઓ માટે અનુકૂળ પરિણામ પ્રદાન કરે છે. મનુષ્યના મનમાં જ્યાં સુધી એવો દ્રઢ વિશ્વાસ ન હોય કે તે જે કામ કરવા ઈચ્છે છે તેમાં અવશ્ય સફળ થશે, ત્યાં સુધી તેને સફળતા મળતી નથી. આપણે પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતા પર જેટલો વિશ્વાસ કરીશું તેટલો જ આપણું જીવન સફળ થશે અને જેટલો પોતાની યોગ્યતા પર અવિશ્વાસ રાખીશું તેટલા જ આપણે વિજય અને સફળતાથી દૂર રહીશું. રસ્તો ભલે ગમે તેટલો કષ્ટપૂર્ણ, સંકટપૂર્ણ અને અંધકારમય હોય, છતાં આપણે કદાપી આપણા આત્મવિશ્વાસને તિલાંજલિ ન આપવી જોઈએ. આપણા કાર્યનો પાયો આપણા આત્મવિશ્વાસ પર જ ટકેલો છે. હું અમુક કાર્ય અવશ્ય કરી શકું છું, એવા વિચારમાં અદ્ભુત શક્તિ ભરેલી છે. સંસારમાં જે મનુષ્યો મોટા મોટા કામ કરે છે તેમનામાં પોતાની શક્તિ પર, પોતાની યોગ્યતા પર અને પોતાના કાર્યો પર ઊંચી કક્ષાનો આત્મવિશ્વાસ હોય છે. આત્મવિશ્વાસમાં એ શક્તિ છે તે હજારો મુશ્કેલીઓનો સામનો કરીને તેમના પર પૂરેપૂરો વિજય મેળવી શકે છે. આ જ મનુષ્યનો સાચો મિત્ર અને સૌથી મોટી મૂડી છે. મેં જોયું છે કે સાધન વિહોણા હોવા છતાં આત્મવિશ્વાસવાળા મનુષ્યોએ દુનિયામાં ગજબના કામો કર્યા છે, જ્યારે કેટલીય સાધન સંપન્ન વ્યક્તિઓ આત્મવિશ્વાસ ન હોવાના કારણે સાવ નિષ્ફળ જાય છે. કવિવર રવિન્દ્રનું એકલો જાને રે શીર્ષકવાળું ગીત આપે વાંચ્યું કે સાંભળ્યું હશે. તે ગીતનો ભાવ છે, જો તને કોઈ કશું જ ન કહે, તને કમનસીબ સમજીને તારાથી મોઢું ફેરવી લે અને લોકો તારાથી ડરે, તો પણ તું ખુલ્લા હૃદયે તારું મોઢું ખોલીને પોતાની વાત કહેતો જજે. જો તારાથી બધા વિમુખ થઈ જાય, જો ગૂઢ પથ પર પ્રસ્થાન વખતે કોઈ તારી તરફ પાછું વળીને ન જોઈએ, ત્યારે માર્ગના કંટકોને તારા લોહી લુહાણ પગથી કચડતો એકલો જજે. જો પ્રકાશ ન હોય, વાવાઝોડા અને મુશળધાર વરસાદની અંધારી રાતમાં જ્યારે લોકોએ પોતાના ઘરના દરવાજા પણ તારા માટે બંધ કરી દીધા હોય, ત્યારે પોતાના વક્ષના પિંજરને બાળીને તેના પ્રકાશમાં એકલો ચાલતો રહે છે. નિઃસંદેહ તમામ સંજોગોમાં મનુષ્યનો એકમાત્ર સાથી તે પોતે જ છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, આત્મવિશ્વાસ જેવો બીજો કોઈ મિત્ર નથી.
આત્મવિશ્વાસના કારણે મુશ્કેલ માર્ગ પણ સરળ બની જાય છે. અવરોધો પણ મંજિલ પર પહોંચાડનારી નિશાનીઓ બની જાય છે. ઇમર્સને કહ્યું છે, આત્મવિશ્વાસ સફળતાનું મુખ્ય રહસ્ય છે. મનુષ્ય ગમે તેટલો વિદ્વાન, ગુણવાન તથા શક્તિશાળી હોય, પરંતુ જો તેનામાં આત્મવિશ્વાસ ન હોય તો વિદ્વાન હોવા છતાં પણ મૂર્ખ જેવું જીવન ગુજારશે. શક્તિશાળી હોવા છતાં પણ કાયર સાબિત થશે. આત્મવિશ્વાસ મનુષ્યના કાર્યો, તેનો જીવન વ્યવહાર, ગતિ વગેરેમાં એક પ્રકારનું ચૈતન્ય ભરી દે છે. તેના સમગ્ર જીવનને પ્રાણવાન બનાવી દે છે. તેવી વ્યક્તિ બીજા ઉપર પોતાનો પ્રભાવ પાડે છે અને લોકો તેના ઉપર વિશ્વાસ કરવા લાગે છે. તેનામાં એક પ્રકારની દિવ્યતા અને મહાનતા જળાય છે. આત્મવિશ્વાસ મનુષ્યની શક્તિઓને સંગઠિત કરી એક દિશામાં પ્રયુક્ત કરે છે. શારીરિક અને માનસિક શક્તિઓ આત્મવિશ્વાસોના ઈશારે નાચે છે અને કામ કરે છે. જે પોતાની શક્તિઓનો માલિક છે, નિયંત્રણ કરતા છે, તેને સંસારમાં કશી ખોટ નથી હોતી. સિદ્ધિ, સફળતા સ્વયં આવીને તેના દ્વાર ખખડાવે છે. ઉન્નતિના 3 ગુણ 4 ચરણ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ઓડિયો 2. ઇંગ્લેન્ડનો બેસ નાનપણથી જ ખૂબ દુબળો હતો, પરંતુ તેની હિંમત ચકિત થઈ જવાય તેવી હતી. સિપાહીમાંથી સેનાપતિ બન્યો. તેણે એવા મોરચા સર કર્યા જેની સફળતાની તેણે આશા પણ નહોતી રાખી. એક લડાઈમાં તેનો જમણો હાથ જતો રહ્યો તો પણ તે હિંમત ન હાર્યો. બીજા મોરચામાં એક આંખ જતી રહી તો પણ તે હિંમત ન હાર્યો. સરકારે તેને અપંગનું પેન્શન આપ્યું તો તેણે ના પાડી દીધી. આગળના મોરચા પર તે પહેલાથી પણ વધુ ઉત્સાહપૂર્વક લડવા ગયો. લડાઈ જીતવાનો તેને વિશ્વાસ હતો, કારણ કે તેમની પાસે યુક્તિપૂર્વકનો મગજ અને હિંમતભર્યું કાળજું હતું. વિપરીત સંજોગોમાં આટલી સફળતા પ્રાપ્ત કરનારમાં વેલ્સનું નામ સેનાના ઇતિહાસમાં અનુપમ છે. તેને બ્રિટનના રાણા સાંગા કહેવામાં આવે છે. કાયર એકવાર જન્મે છે અને વારંવાર મરે છે, પરંતુ આત્મવિશ્વાસવાળી વ્યક્તિ એકવાર જન્મે છે અને એક જ વાર મરે છે. પોતાની જાત ઉપર વિશ્વાસ કરવો, પોતાની શક્તિઓ પર વિશ્વાસ કરવો, તે એવો દિવ્ય ગુણ છે જે તમામ કાર્યો કરવાનું સાહસ, વિચાર અને યોગ્યતા પેદા કરે છે. બીજા ઉપર આધાર રાખવાથી આપણી શક્તિ ઘટે છે અને ઈચ્છાઓની પૂર્તિમાં અનેક અવરોધો ઊભા થાય છે. સ્વાધીનતા, નિર્ભયતા અને પ્રતિષ્ઠા એ વાતમાં છે કે પોતાની જાત ઉપર નિર્ભર રહીએ. સફળતાનો સીધો અને સાચો રસ્તો આ જ છે. પોતાની દરેક પરિસ્થિતિની જવાબદારી બીજા પર ન નાખો, પરંતુ પોતાના ઉપર લઈ લો. દુનિયાને દર્પણ જેવું માનો, તેમાં તમારો જ ચહેરો દેખાશે. બીજાઓમાં જે ભલાઈ કે બુરાઈ દેખાય છે, સામે જે પ્રિય અપ્રિય પરિસ્થિતિઓ આવે છે, તેનું કારણ બીજું કોઈ નહીં પરંતુ તમે પોતે જ છો. અને એમાં પરિવર્તન કરવાની શક્તિ બીજા કોઈનામાં નથી, તમારામાં જ છે. મનોવિજ્ઞાન દર્શાવે છે કે મનુષ્યની એક મોટી ત્રુટિ એ છે કે તે પોતાની ભૂલ કે ઉણપનો સ્વીકાર નથી કરતો, પોતાના માટે જવાબદારી લેવા તૈયાર નથી થતો. પોતાના દોષ બીજાના માથે નાખીને તે પોતે નિર્દોષ બને છે. આપણે માનીએ છીએ કે બીજામાં પણ દોષ હોય છે. અનાયાસે જ અપ્રિય પરિસ્થિતિઓ સામે આવે છે, પરંતુ કંટકોમાંથી બચવા માટે વિવેકની આંખો પણ મોજૂદ છે. બુરાઈથી દૂર રહેવું તે બુદ્ધિમત્તાનું કામ છે. આવી બુદ્ધિમત્તા જ્યારે આત્મનિર્ભરતાનો દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે છે ત્યારે જ આવે છે. તમે કોઈ ગૂંચને ઉકેલવા બીજાની મદદ લઈ શકો છો, પરંતુ તેમના પર નિર્ભર ન રહો. તમે તમારી મુશ્કેલીઓનો હલ શોધવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે બીજા પર આશ્રિત રહો છો અને એવું સમજો છો કે તમારું દુઃખ બીજો કોઈ દૂર કરશે, ત્યાં સુધી બહુ મોટા ભ્રમમાં છો. બધી મુશ્કેલીઓના હલની ચાવી આપણી અંદર છે. બીજા લોકો પાસે જેની આશા રાખો છો તેવી યોગ્યતા પોતાની અંદર ઊભી કરો, તો અનાયાસે જ તે ઈચ્છાઓ પૂરી થવા લાગશે. તમે એવો ઈચ્છતા હો કે તમને કોઈ બીમારી ન થાય, તો સ્વાસ્થ્યના નિયમો પર દ્રઢતાપૂર્વક ચાલવાની શરૂઆત કરી દો. તમે એવું માનતા હો કે લોકો તમારી શ્રેષ્ઠતા સ્વીકારે,
તો શક્તિ પ્રાપ્ત કરો. તમે એવું ઈચ્છતા હો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તો પ્રતિષ્ઠાને લાયક કામ કરો. તમે ઈચ્છતા હો કે ઉચ્ચ પદ પ્રાપ્ત થાય તો તે માટે યોગ્ય ગુણો કેળવો. ધન, બુદ્ધિ, બળ અને વિદ્યા ઈચ્છતા હો તો પરિશ્રમ અને ઉત્સાહ પેદા કરો. જ્યાં સુધી તમારામાં મનની ઈચ્છાઓ પૂરી થાય એવા આંતરિક ગુણ ન હોય ત્યાં સુધી એવી આશા રાખવી વ્યર્થ છે કે તમારા મનોરથ સફળ થઈ જશે. સંસારમાં સફળતા પ્રાપ્ત કરવાની આકાંક્ષા સાથે પોતાની યોગ્યતાઓમાં વૃદ્ધિ કરવાની પણ શરૂઆત કરો. પોતાનું ભાગ્ય પોતાની ઈચ્છા મુજબ લખવું તે આપણા હાથની વાત છે. જો તમે આત્મનિર્ભર થઈ જાઓ, જેવા બનવા ઈચ્છતા હો તેને અનુરૂપ પાત્રતા કેળવો તો વિધાતાને વિવશ થઈને તમારી મરજી મુજબનું નસીબ લખવું પડશે. આત્મનિર્ભર વ્યક્તિ ક્યારેય મોટી મોટી કલ્પનાઓ નથી કરતી. જેટલું તેને કરવાનું હોય છે અને જેટલું કરવાની તેનામાં શક્તિ હોય છે એટલું જ તે વિચારે છે. તે સારી રીતે જાણે છે કે તેણે પોતાનું કામ પોતે પોતાની શક્તિથી જ કરવાનું છે. તેને બીજાના ભરોસે રહેવાનું નથી. સંસારમાં કોને એટલી ફુરસદ છે કે બીજાના પ્રશ્નોના સમાધાનમાં રસ દાખવે? જે આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ તથા આત્મનિર્ણાયક છે, જેની પાસે પોતાની બુદ્ધિ અને પોતાનો વિવેક છે, તેનું જ જીવન સફળ અને સંતુષ્ટ બને છે. સ્વાવલંબી મનુષ્ય કોઈ કામ માટે બીજા પર આધાર રાખવો પડતો નથી. તે પોતાના માર્ગના રોડા પોતાની જાતે હટાવીને આગળ ધપે છે. આત્મનિર્ભરતા તથા આત્મવિશ્વાસ એવા દિવ્ય ગુણ છે જેમનો વિકાસ કરવાથી સંસારનું કોઈ કામ મુશ્કેલ નથી રહેતું. જો આપ જીવનમાં સફળતા, ઉન્નતિ, સંપન્નતા તેમજ સમૃદ્ધિ ઈચ્છતા હો તો સ્વાવલંબી બનો. પોતાનો માર્ગ પોતાની જાતે શોધી કાઢો અને તેની પર આગળ વધો. જો આપ નિષ્કલંક, નિર્ભીક અને દ્વંદ્વ રહિત જીવનમાં સમૃદ્ધિનું સુખ ઈચ્છતા હો તો આત્મનિર્ભર બનો. પોતાનું કામ જાતે કરો. પોતાની શક્તિઓ પર પૂર્ણ વિશ્વાસ રાખો અને કોઈ પણ બાબતમાં શક્ય હોય ત્યાં સુધી બીજા પર આધારિત ન રહો. આપ જરૂર આપના લક્ષ્યમાં સફળ થશો. મનવાંછિત જીવનના અધિકારી બનશો. પરાવલંબી રહીને તમે દુનિયામાં કશું નહીં કરી શકો. બીજા પર આશ્રિત રહેવામાં મનુષ્યની શોભા નથી. જ્યારે સંસારમાં બીજા લોકો આગળ વધી શકે છે, ઉન્નતિ કરી શકે છે, તો એવું કયું કારણ છે કે તમારી પાસે હાથ, પગ, બુદ્ધિ તથા વિવેક હોવા છતાં પણ તમે સફળ અને સમૃદ્ધ નથી થઈ શકતા? ઉન્નતિના 3 ગુણ 4 ચરણ. લેખક પંડિત શ્રીરામ શર્મા, આચાર્ય, ઓડિયો 3. સમજદારી, ઈમાનદારી, જવાબદારી, બહાદુરી. સામાન્ય સ્થિતિથી ઊંચે જવા માટે વ્યક્તિને વિધાતાએ પ્રચુર પ્રમાણમાં સ્વતંત્રતા આપી છે. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી એ 4 વિભૂતિઓ એવી છે જેમનો સદુપયોગ અને સુનિયોજન કરીને દરેક વ્યક્તિ પ્રગતિની દિશામાં આગળ વધી શકે છે. વાસ્તવમાં તે આત્માની ઉન્નતિના 4 ચરણ છે. તે અપનાવવા માટે આપણે જાગૃત, તત્પર અને તન્મય થઈને અવિરત પ્રયત્નો કરવા જોઈએ. સમજદારી. સમજદારી મનુષ્યનો સર્વોપરી ગુણ છે. સમજદારી સૌભાગ્યનું, જ્યારે બેવકૂફી દુર્ભાગ્યનો પ્રવેશ દ્વાર છે. સમજદારીનો અર્થ છે તાત્કાલિક આકર્ષણમાં સંયમ રાખવો, દીર્ઘદ્રષ્ટા બનવો, કોઈ પણ કામની પ્રતિક્રિયા અને પરિણામના સ્વરૂપને સમજવું, સંજોગો અનુસાર નિર્ણય લેવો અને પ્રયત્ન કરવો. સમજદારી દૈવી વરદાન નથી, પરંતુ સાવધ અને વિવેકશીલ વ્યક્તિ સતત અભ્યાસ દ્વારા આ ગુણને સ્થાયી બનાવે છે અને પોતાના વ્યક્તિત્વને શોભાવે છે. સમજદારીની સાથે દૂરદર્શિતા અને વિવેકશીલતા જોડાયેલા રહે છે. સમજદાર વ્યક્તિ સંયમ, શ્રમ, મનોયોગ અને અનુશાસનને ઉજ્જવળ ભવિષ્યનો પાયો માને છે. તે તાત્કાલિક લાભ તરફ ઓછું ધ્યાન આપે છે, દૂરગામી સારા પરિણામો પર વિચાર કરે છે. તેથી સમજદાર વ્યક્તિ યોગ્ય સાવધાની, તત્પરતા અને તન્મયતાથી
અનેક સિદ્ધિઓ મેળવતી જાય છે. તેનાથી ઉલટું સમજદારીથી કામ ન કરનાર વ્યક્તિ તાત્કાલિક ફાયદો જુએ છે અને એવું વિચારતી નથી એ ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે. જ્યારે તેમની આવી ઉતાવળ તથા ટૂંકી બુદ્ધિનું પરિણામ સામે આવે છે ત્યારે દુઃખ જ સહન કરવાનો વારો આવે છે. ઉતાવળા, અસ્થિર, આળસુ અને પ્રમાદી લોકો બધી સુવિધાઓ હોવા છતાં ધૂર્ત લોકો દ્વારા છેતરાય છે અને ઠોકરો ખાય છે. તેઓ નિરર્થક મહેનત કરે છે, કષ્ટ સહન કરે છે, ઠેકડીને પાત્ર બને છે, તિરસ્કૃત થાય છે અને બધી રીતે નુકસાન ભોગવે છે. નાની બેન સાથે એક છોકરો ફરવા નીકળ્યો. રસ્તામાં તોફાની બેને એક જામફળવાળાને ધક્કો માર્યો. બધા જામફળ કાદવમાં પડીને નકામા થઈ ગયા. છોકરો જામફળવાળાને લઈને ઘેર આવ્યો અને માને જામફળવાળાને પૈસા આપવા કહ્યું. માં ખૂબ ગુસ્સે થઈ અને પૈસા ન આપ્યા. તે છોકરાએ પોતાના નાસ્તાના પૈસામાંથી દંડ ભર્યો અને 1.5 મહિના સુધી નાસ્તો ન કર્યો. આ બાળક આગળ જતા નેપોલિયન બોનાપાર્ટ બન્યો. જીવનના ઘણા ક્ષેત્રોમાં અસમજ જોવા મળે છે. વિદ્યાર્થી અવસ્થામાં કુસંગમાં ફસાવું, રખડપટ્ટી કરવી, ખરાબ વ્યસનવાળાઓ સાથે રહીને નશાખોરી, વ્યભિચાર જેવા દુર્ગુણો અપનાવી લેવા, ખાઉદરાપણું, ઉધાર લેવું, ફેશન, આ બધી અસમજ છે. સમયસર જો વ્યક્તિ સમજદારીથી કામ ન કરે તો પોતાની ભૂલ પર પસ્તાવો કરવા સિવાય બીજું કંઈ હાથ નહીં આવે. જેમ માછલી લોટની ગોળી માટે પોતાનો જીવ ગુમાવે છે, તેવી જ રીતે ના સમજ વ્યક્તિ થોડાક પ્રલોભન માટે અમૂલ્ય જીવન નષ્ટ કરી નાખે છે. જો વ્યક્તિ થોડી સમજદારીથી કામ કરે તો ઇન્દ્રિય સંયમ, સમય સંયમ તથા અર્થ સંયમ અપનાવીને દુર્ગુણોને સરળતાપૂર્વક દૂર કરી શકે છે, જે તેની જીવનરૂપી સંપત્તિને નષ્ટ કરી નાખે છે. દોષ દુર્ગુણોને પોતાના જીવનમાં અપનાવનાર માણસ સમય જતાં પસ્તાય છે. આના ઉદાહરણો આપણી આજુબાજુ જોવા મળે છે. સમજદાર મનુષ્ય વિચારીને પગલું ભરે છે અને ગુણ દોષ પર વિચાર કરે છે. અયોગ્યનો દ્રઢતાપૂર્વક અસ્વીકાર કરે છે, જ્યારે યોગ્ય બાબતને આત્મિક વિકાસ માટે જાતે નિર્ણય કરીને સ્વીકારે છે. સંકલ્પ અને સાહસપૂર્વક નિશ્ચિંત રહીને લક્ષ્ય સુધી પહોંચીને જ જંપે છે. ઈમાનદારી. સમજદારી ઉપરાંત માનવીની ગરિમામાં 4 ચાંદ લગાડનારી છે ઈમાનદારી. ઈમાનદારીનો અર્થ મોટે ભાગે આર્થિક લેવડ દેવડમાં પ્રામાણિકતા રાખવી એવો મનાય છે. ખરેખર તે એટલા ક્ષેત્ર પૂરતી સીમિત નથી. વેપારી વસ્તુઓમાં ભેળસેળ ન કરે, ના સમજ હોય તેમના ખિસ્સા ન કાપે, કર ચોરી ન કરે, લાંચ લઈ કોઈ અયોગ્ય લાભ ન લે. આવી વાતો મોટે ભાગે પ્રામાણિકતાની અંતર્ગત આવે છે. આ નીતિ અપનાવીને શરૂઆતમાં ભલે કોઈ ખોટમાં જાય, પણ અંતે બધું સરભર થઈ જાય છે. જે લોકો ઠાઠમાઠમાં, ભોગવિલાસમાં તથા ફેશન પરસીમાં પૈસા વેડફે છે, તેઓ પ્રામાણિક રહી નથી શકતા. બિનજરૂરી ખર્ચની પૂર્તિ બહારની આવક અથવા અપ્રામાણિકતાની આવકમાંથી જ થઈ શકે છે. આવા લોકો ઉધાર લેવાથી માંડીને બીજાને ઠગીને, બનાવટ કરીને અંતે ચૂકવણીના સમયે ફરી જાય છે. જે કમાણીમાં બિલકુલ શ્રમ નથી પડતો તેને અપ્રામાણિકતાની આવક કહેવાય છે. દાખલા તરીકે જુગાર, સટ્ટો, ચોરી, લોટરી વગેરે. આવી કમાણી જેની પાસે જાય છે તે વ્યસનોમાં ફસાઈ જાય છે. શ્રી ચમનલાલ શીતલવાડ મુંબઈની કોઈ પેઢીમાં કામ કરતા હતા. એક પ્રસંગે એક માણસ તેમની પાસે આવ્યો અને 1 લાખ રૂપિયાની લાંચ આપવા લાગ્યો, પરંતુ શ્રી શીતલવાડે તેનો અસ્વીકાર કર્યો. તે વ્યક્તિએ કહ્યું, આટલી મોટી રકમ બીજું કોઈ આપશે નહીં. શ્રી શીતલવાડ હસ્યા અને બોલ્યા, આપનારા તો ઘણા હશે, પરંતુ અસ્વીકાર કરનાર મારા જેવો ભાગ્યે જ મળશે. આજ શીતલવાડ એક દિવસ મુંબઈ વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા. આપણે પોતાના પ્રત્યે, ભગવાન પ્રત્યે, પરિવાર પ્રત્યે તેમજ સમાજ પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ. આપણે આપણા આત્માના દરબારમાં જૂઠા કે બેઈમાન સાબિત ન થઈએ. જેવા અંદર છીએ તેવા જ બહાર રહીએ. છળ, કપટ, જૂઠ, પ્રપંચ
વગેરે કોઈ પણ રીતે આપણામાં પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખીએ, તેમજ પરિવાર પ્રત્યેની આપણી ફરજ નિભાવીએ. પ્રામાણિકતા દાખવવી સરળ છે, જ્યારે અપ્રામાણિકતા કરનારાએ અનેક પ્રપંચ અને છળ કપટ કરવા પડે છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે પ્રામાણિકતાના આધારે જ કોઈ વ્યક્તિ વિશ્વાસુ બની શકે છે. તે લોકોનો પ્રેમ, સહયોગ અને સન્માન મેળવે છે. અપ્રામાણિક વ્યક્તિ પણ ઈચ્છે છે કે મારો નોકર ઈમાનદાર રહે. આનાથી સ્પષ્ટ થાય છે કે પ્રામાણિકતાનું સામર્થ્ય અને જરૂરિયાત કેટલા બધા છે. તેની પ્રતિષ્ઠા અને ગરિમા અંત સુધી ટકી રહે છે. જૂઠા લોકોની બેઈમાની તો લાકડાની હાંડલીની માફક એક જ વાર ચડે છે. જવાબદારી. ભગવાને મનુષ્યને અનેક જવાબદારીઓ સોંપી છે. સમાજે પણ તેને મર્યાદાઓ અને સીમાઓના અંકુશમાં રહેવા માટે બાંધી રાખ્યો છે. આ બધાની જે અવગણના કરે છે તેને ઉદંડ તથા ઉદ્ધત માનવામાં આવે છે. દરેક વ્યક્તિ શરીર રક્ષણ, કુટુંબ વ્યવસ્થા, સમાજ પ્રત્યેની નિષ્ઠા તથા અનુશાસનનું પાલન જેવા કર્તવ્યોથી બંધાયેલી છે. જવાબદારી નિભાવવાથી જ મનુષ્યનું શૌર્ય નિખરી ઉઠે છે, વિશ્વાસ પેદા થાય છે અને વિશ્વસનીયતાના આધારે જ નામના થવા માંડે છે. તે પ્રમાણે વધુ જવાબદારી સોંપવામાં આવે છે. પ્રગતિના ઉચ્ચ શિખરો પર પહોંચવાનો યોગ બને છે. લોકો તેને આગ્રહપૂર્વક બોલાવે છે અને તેની વાત માથે ચડાવે છે. જવાબદાર લોકોનું વ્યક્તિત્વ નિખરે છે અને તેઓ જ મોટા પરાક્રમો કરી શકે છે. દેશદ્રોહી કૃષ્ણરાવ અલ્લાઉદ્દીન માટે જાસૂસી કરી રહ્યો છે એ વાતની જાણ તેની પત્ની વીરમતીને થઈ, તો તેણે તેના પતિની હત્યા કરી નાખી. મરતી વખતે પતિએ કહ્યું, આ શું કર્યું વીરમતી તે? ભારતીય સ્ત્રીઓ આવું તો ક્યારેય નથી કરતી. હા, તમે બિલકુલ સાચું જ કહો છો, પરંતુ ભારતીય પુરુષો પણ ક્યારેય દેશદ્રોહ નથી કરતા. અત્યારે રાષ્ટ્રની રક્ષા જ મારો ધર્મ છે. રહી પતિવ્રતાની વાત તો લો. આમ કહીને તેણે પોતાના પેટમાં કટાર ભોંકી દીધી અને પતિની સાથે સતી થઈ ગઈ. દરેક સમજદાર વ્યક્તિની જવાબદારી છે કે તે જેવી રીતે પોતાના શરીર અને અર્થવ્યવસ્થાનું ધ્યાન રાખે છે, તેવી જ રીતે તે શરીર અને મસ્તિષ્કને સ્વસ્થ તથા સંતુલિત રાખે. શરીર ભગવાને આપેલી અમાનત છે. તેને જો અસંયમિત અથવા અવ્યવસ્થિત ન કરીએ તો અંત સુધી નિરોગી રહી શકાય છે. આપણી જવાબદારી છે કે જેવી રીતે ચોરને ઘરમાં ઘૂસવા નથી દેતા, તેવી જ રીતે મગજમાં અયોગ્ય વિચારોને પ્રવેશવા ન દઈએ. બે જવાબદાર વ્યક્તિનો આભાસ એ બાબત પરથી થાય છે કે વ્યક્તિએ પોતાના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને ખરાબ તો નથી કરી દીધું ને? હે નવયુવકો, તમને પણ ઈશ્વરે વિવેકશીલ મસ્તિષ્ક અને વિશાળ હૃદય આપ્યું છે. પોતાની જવાબદારી નિભાવતા શીખો. પોતાના દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ સંબંધી કર્તવ્ય નિભાવો અને પોતાના સંપર્ક ક્ષેત્રને ભૌતિક દ્રષ્ટિએ ઉન્નત અને ભાવનાની દ્રષ્ટિએ સુસંસ્કૃત બનાવવાના પ્રયત્ન કરો. કારણ કે તમે જ વર્તમાન છો અને તમે જ ભવિષ્ય છો. આપણો પરિવાર, સમાજ તેમજ રાષ્ટ્ર યશસ્વી બને એ તમારી જવાબદારી છે. બહાદુરી. સમજદાર, ઈમાનદાર તેમજ જવાબદાર હોવાની સાથે સાથે મનુષ્ય બહાદુર પણ બનવો જોઈએ. સાહસિક અને પરાક્રમી વ્યક્તિ કાયરોની માફક નિષ્ફળતાની બીકથી અને મુશ્કેલીઓથી ડરી જઈને પોતાનું કર્તવ્ય છોડી નથી દેતી. જે કરવાનું હોય છે તે કરે જ છે. ઈશ્વરે મનુષ્યને એટલો કમજોર નથી બનાવ્યો કે તેણે દિનહીન બનીને જીવવું પડે. જે પોતાના પર ભરોસો નથી રાખતો તેના માર્ગમાં જ અવરોધો આવે છે. કેટલીય વ્યક્તિઓ આત્મહીનતાની ગ્રંથિથી પીડાઈને સારા એવા સાધનો હોવા છતાં પણ પોતાને તુચ્છ માને છે. આવા પ્રકારના લોકોને એવા કમભાગી માનવા જોઈએ જેમણે દરિદ્રતાને નિમંત્રણ આપીને બોલાવી છે અને માથે બેસાડી છે. બહાદુરી એમાં છે કે પોતાની પાસે ઓછા સાધન હોય તો પણ લગન, હિંમત
અને મહેનતના જોરે એવું કામ કરી બતાવીએ જેથી લોકો આશ્ચર્યચકિત થઈને જોતા રહી જાય. હેલન કેલર આંધળી, બહેરી અને મૂંગી એમ 3 વ્યથાઓથી પીડિત હતી, પરંતુ પોતાની હોશિયારી અને સંકલ્પ બળને આધારે કોઈને કોઈ રીતે શિક્ષણ મેળવતી રહી અને બુદ્ધિ કૌશલ્યને આધારે સફળ થતી ગઈ. તેણે અંગ્રેજીમાં MA પાસ કર્યું. સાથે સાથે અન્ય ભાષાઓ લેટિન, ફ્રેન્ચ, જર્મન વગેરેમાં પણ હોશિયાર બની. તે ઘરના કામ પણ ખૂબ સારી રીતે કરતી હતી. તેણે પોતાના કૌશલ્યનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નહોતો કર્યો, પરંતુ અપંગોના શિક્ષણ તથા સ્વાવલંબન માટે સમગ્ર જગતમાં ફરીને કરોડો રૂપિયા ભેગા કર્યા. તેના શિક્ષણથી પ્રભાવિત થઈ કેટલાય વિશ્વવિદ્યાલયોએ તેને ડોક્ટરેટની માનદ ઉપાધિ આપી. લોકો તેને જોઈને દુનિયાની 8મી અજાયબી કહેતા. યાદ રહે કે સંઘર્ષ કર્યા વિના બુરાઈનો નાશ થતો નથી અને સંઘર્ષ કરવા માટે સાહસ અપનાવવું જરૂરી છે. બધા જાણે છે કે બહાદુરો કરતાં કાયરો પર આતંકવાદીનું આક્રમણ 1000 ગણું વધુ હોય છે. મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા અને પ્રગતિના પથ પર આગળ વધવા માટે સાહસ જ એક એવો સાથી છે જેને સાથે લઈને તમે એકલા પણ દુર્ગમ માર્ગ પર ચાલી નીકળવામાં અને લક્ષ્ય સુધી પહોંચવામાં સમર્થ થઈ શકો છો.